સેગવાથી વાસિયા ગામને જોડતા આંતરિક માર્ગ પર આવેલા કોઝવે પરથી વાહન ચાલકો જોખમી રીતે પસાર થવા મજબૂર બન્યા। કોતરો પરના કોઝવેમાં ચોમાસામાં ગાબડા પડતા સમારકામ યોગ્ય રીતે ન થતા વાહન ચાલકોને હાલાકી પડી। તો વાહન ચાલકો માટે કોઝવેની બંને તરફ આડાસ સ્પીડ બ્રેકર કે સૂચિત બોર્ડ પણ નથી મુકાયા। સેગવા અને વાસિયાને જોડતા કોઝવે બોધેલી તળાવથી આવતો રસ્તો તો રોડની આજુબાજુમાં જે સૂચિત બોર્ડો મૂકવા જોઈએ એ બોર્ડ પણ નથી અને આ જે સાઈડોના બે રસ્તા પાકા બનાવી અને કોન્ટ્રાક્ટરો ગતા રહ્યા છે અને આ નાળાનું કામ કરેલ નથી। તો અહીંયા ઘણી વખત આવતા જતા રાત્રિ દરમિયાન લોકોને કોઈ પણ બોર્ડ નહીં હોવાથી આ પાણીની અંદર ગરકાવ થઈ જતા હોય છે। સેગવા વતનને જે નાળું બનેલું છે તે જર્જરિત હાલતમાં છે, તૂટી ગયેલું છે। કોઈ લોકોની અવરજવરમાં કોઈ પડી જાય, તૂટી જાય, અંદર પાણીમાં પડી જાય અને ટર્નિંગમાં આ નાળું મૂકેલું છે। કોઈ સૂચક બોર્ડ પણ અંદર આજુબાજુ સામે કે પાછળ મૂકેલ નથી, એ થવું જોઈએ। હવે રસ્તો તો નવો છે પણ વચ્ચે જે આ કોઝવે છે નાળું, હવે બંને બાજુ કોઈ પથ્થર સાઈડમાં નથી, રોડની બંને સાઈડે કોઈ સ્પીડ બ્રેકર નથી। હવે એની જોડે જોડે આ નાળું એવું છે કે ખૂબ ખાડા અંદર પડી ગયા। વચ્ચે પણ અહીંયાથી ખાલી માટી નાખી કપચી નાખીને પૂરેલું છે। એની જોડે જોડે ઘણા એવા લોકો છે કે જે અજોણ્યા આવે તો સાઈડમાં પથ્થર નથી, એને લીધે ઘણા એવા પાછળથી બનાવ બન્યા આગળ કે ઘણા લોકો પાણીમાં પણ પડી ગયા છે। ગોધરા તાલુકાના સેગવાથી વાંસિયા ગામને જોડતો આંતરિક માર્ગ નવીન બનાવવામાં આવ્યો છે। આ નવીન માર્ગ ઉપર આવેલા એક કોતરના કોઝવેની હું આપને પરિસ્થિતિ બતાવવાનો પ્રયત્ન કરીશ। આપ સ્થિતિમાં જોઈ શકો છો, કોઝવે ચોમાસા દરમિયાન તૂટી ગયો હતો અને જર્જરિત થઈ ગયો હતો। માત્ર થીગડા મારી અને દેખાડા પૂરતું સમારકામ કરવામાં આવ્યું છે। તેમ છતાં પણ જે બંને તરફની જે અવર જવરનો માર્ગ છે તેનું સમારકામ યોગ્ય રીતે નહીં કરવામાં આવતા બંધ છે, જેથી એક જ તરફથી હાલ વાહન ચાલકો અવર જવર કરી રહ્યા છે। સાથે સાથે જ અહીંયા બેરિકેટિંગ કરવામાં નથી આવ્યું, કોઈ પણ પ્રકારનું સૂચક બોર્ડ કે સ્પીડ બ્રેકર નથી મૂકવામાં આવ્યા, જેને લઈ આપ જોઈ શકો છો આ પાણી છે એમાં કેટલાય વાહન ચાલકો અત્યાર સુધીમાં દ્વિચક્રી વાહન ચાલકો ગરકાવ થવાનું એના સ્થાનિકો જણાવી રહ્યા છે। સ્થાનિકોમાં એક માંગણી જોવા મળી રહી છે કે અહીંયા જે આ કોઝવે છે તેનું સમારકામ કરવામાં આવે, બેરિકેટિંગ કરવામાં આવે અને સ્પીડ બ્રેકર મૂકવામાં આવે। સંલગ્ન તંત્ર દ્વારા અહીંયા માર્ગની સુવિધા ઉપલબ્ધ થતા ગ્રામજનોને ખુશી હતી, પરંતુ હાલ જે પરિસ્થિતિ છે આ પરિસ્થિતિમાં અહીંના જે સ્થાનિકો છે સતત અકસ્માતની દહેશત વચ્ચે પસાર થતા હોય છે, ત્યારે અહીંના જે સ્થાનિક જિલ્લા કક્ષાના જે અધિકારીઓ છે તેઓ દ્વારા જવાબદાર કોન્ટ્રાક્ટર સામે આ બેદરકારી માટે કેવા પ્રકારની પગલાં ભરવામાં આવશે એ જોવું રહ્યું। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, વાંસિયા, પંચમહાલ। ના પલાસણી ગામે વિકાસનું કામ ટલ્લે ચડતા ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે। અશ્વિની નદી પર બ્રિજની અધૂરી કામગીરીથી સ્થાનિક લોકો નદીના પાણીમાંથી પસાર થવા મજબૂર છે। બ્રિજ બનાવવા માટે 2.50 કરોડ રૂપિયા મંજૂર કરાયા અને બ્રિજની કામગીરી શરૂ પણ કરી દેવામાં આવી, ત્યારે 9 માસથી બ્રિજની કોઈ કામગીરી કરવામાં આવી નથી। એટલું જ નહીં, કોન્ટ્રાક્ટરે સરકાર પાસેથી 67 લાખ રૂપિયા પણ લઈ લીધા અને ગુમ થઈ ગયો। નવાઈની વાત એ છે કે જે કોન્ટ્રાક્ટર 9 મહિના સુધી કામ ન કરી શક્યો એ બાબતે તંત્રએ 3 વાર નોટિસ પણ આપી, છતાંય કામ શરૂ ના કર્યું। અને હવે મજાની વાત એ છે કે એ જ કોન્ટ્રાક્ટરને હવે ફરીથી કામ પણ આપી દેવાયું છે। કોન્ટ્રાક્ટરને જ્યારે આ અંગે સવાલ કરવામાં આવ્યો એટલે એને ગોળ ગોળ જવાબો આપ્યા। સ્થાનિક લોકો કહે છે કે અમારે આરોગ્ય કેન્દ્ર પર જવું હોય તો આ નદીના પાણી વચ્ચેથી પસાર થવું પડે છે, આથી તાત્કાલિક બ્રિજની કામગીરી પૂરી કરવામાં આવે તેવી માંગ છે। मारे गांव में बहुत तकलीफ पड़े से हमारे खेतर में जवानू बबे 3 वक्त खेतर जवानू हमें केटलू ए करी बैठी जीए तारे पूरा दूरो से ने गोवारो नाम देगे ये नहीं करता पण गोवारो ने नाम देसे हे गाम ने बदनाम करे से पैसी तारे अधूरो मुको से आवे। मंजूर थया પછી 1 વર્ષનો ટાઈમ થઈ ગયો। અમને તો એવી આશા હતી કે મંજૂર થઈ ગયો એટલે અમે ગામ લોકો બધા ખુશખુશાલ હતા કે ચાલો આપણા ગામનો બ્રિજ બની જશે અને આપણે પલાસણી પીએચસી સુધી કોઈ પણ તકલીફ વગર આપણે પહોંચી જશું। પણ અમારા સામે કિનારે એક પીએચસી આવેલું છે, ત્યાં જવા માટે અમારે મહિલાઓને કંઈ બી ડિલિવરીનું હોય આ કંઈ હોય તો અમે એવું માનતા હતા કે આપણો બ્રિજ બની ગયા પછી બહુ સહેલું થઈ જશે, પણ આજે 1 વર્ષ થઈ ગયો છતાં બ્રિજ અધૂરો મૂકીને કોઈ કોન્ટ્રાક્ટર જતા રહ્યા છે। ટૂંકા ગાળાની અંદર એક હોસ્પિટલ આવેલું છે, સરકારી આરોગ્ય કેન્દ્ર, અને એ આરોગ્ય કેન્દ્રની અંદર ગામના લોકો એની સુવિધાઓ લેતા હોય છે। પણ હાલ આપ જોઈ શકીએ છીએ કે એ કામ અધૂરું છે અને જે તે કોન્ટ્રાક્ટર 1 વર્ષ પહેલાં આ કામને અધૂરું મૂકીને જતો રહ્યો છે। ફરી એ જ કોન્ટ્રાક્ટરને જો આ કામ આપવામાં આવ્યું છે તો એનું રીઝન શું જ માનવામાં આવે છે?
ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ થઈ જશે. ના, કારણ કોઈ જ નથી, કોઈ જ કારણ કોઈ જ કારણ નથી. વચ્ચે ગયા વર્ષે ગરમીનો ટાઈમ હતો, લેબરો ભાગી ગયેલા એટલે કામ બંધ થઈ ગયેલું. પલાસણી કરમદી 5 ગાળા 11 મીટર સ્પાનના બ્રિજની કામગીરી ચાલુ છે. એમાં અત્યારે 4 પિયર ને 1 સ્લેબની કામગીરી થઈ છે અને ચૂકવણું આપણે 67 લાખ જેવું કર્યું છે. કામગીરી વચ્ચે બંધ હતી, 3 નોટિસ એટલી પાઠવવામાં આવેલી છે અને અત્યારે એજન્સી જોડે સ્થળ વિઝિટ કરી છે અને કામગીરી ટૂંક સમયમાં ચાલુ કરી. આવનારું ભવિષ્ય કહીએ છીએ એ જ બાળકોને અભ્યાસ કરવા માટે યોગ્ય જગ્યા નથી મળી રહી. ગોધરાના વાંસિયા ગામમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા 200 ઉપરાંત વિદ્યાર્થીઓ છેલ્લા 8 વર્ષથી ગ્રામ પંચાયતના રાજીવ ગાંધી ભવન અને પતરાવાળા જર્જરિત ઓરડામાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર નવીન ઓરડા બનાવવા માટે શાળા કક્ષાએથી શિક્ષણ વિભાગમાં જૂના ઓરડા ડિસમેન્ટલ કરી અને નવા ઓરડા બનાવવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી, પરંતુ સ્થિતિ ઠેરની ઠેર છે. ચોમાસામાં જર્જરિત પતરાવાળા ઓરડામાં પાણી ટપકતા શિક્ષણ કાર્યને અસર થાય છે. વહેલી તકે જર્જરિત ઓરડા ડિસમેન્ટલ કરી અને તમામ ઓરડા નવીન બનાવવા માટે વાલીઓની ઉગ્ર માંગ છે. વાંસિયા પ્રાથમિક શાળા 1 થી 8 ધોરણ અને એમાં અમારા જે સ્કૂલના જે ઓરડાઓ છે એ ઓરડાઓ જર્જરિત અને પતરોવાળા હોય. અમે ઘણા સમયથી રજૂઆતો કરી અને ફાઇલો જાય છે તાલુકા જિલ્લામાં અને પછી ડિસમેન્ટલના ઓર્ડરો નથી મળતા અને આજ સુધી કંઈ પણ કામગીરી થયેલ નથી. હું ભણ્યો છું, મારા બાળકો ભણ્યા છે, સરકારને રજૂઆત કરી છે, છતાં પણ હજુ સુધી અહીંયા કોઈ પણ સ્થળ ઉપર રજૂ થયું નથી. અને ચોમાસામાં જે જર્જરિત હાલતમાં જે સ્કૂલ છે અને જે 5-6 ઓરડા છે એ ડિસમેન્ટલ કર્યા છે. ઓરડા ઓછા છે અને પતરા કાણા છે, એની રીતે દફતર પડી જાય છે, ચોમાસામાં પુસ્તકો પડી જાય છે ને ભણવામાં બી તકલીફ થાય છે. ઉનાળામાં બી તડકો લાગે એવું ગભરામણ જેવું થાય ને ઓરડા બી ઓછા છે. ગ્રામ્ય વિસ્તારના બાળકોનું ભવિષ્ય ઉજળું બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચી મફત શિક્ષણ આપી રહી છે, પરંતુ મફત શિક્ષણની સાથે જ જે પાયાની જરૂરિયાત કહી શકાય એ પ્રકારે જે ઓરડાની વ્યવસ્થા છે તેની કંઈક વિપરીત પરિસ્થિતિ જોવા મળે છે. હું આપને સીધા દ્રશ્યો બતાવીશ. હાલ આપણે ગોધરા તાલુકાના વાંસિયા પ્રાથમિક શાળામાં જે વાંસિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસની આપ સ્થિતિ જોઈ શકો છો. આ ધોરણ 3 અને 4 માં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એ ગ્રામ પંચાયતનું રાજીવ ગાંધી જે ભવન છે તેમાં બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. અહીંયા વર્ષો અગાઉ જે ઓરડા બનાવવામાં આવ્યા હતા તે હાલ જર્જરિત થઈ ગયા છે, જે પૈકીના 2 ઓરડા ડિસમેન્ટલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય ઓરડા છે તે પણ હાલ જર્જરિત હાલતમાં છે, જેમાં વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. વહેલી તકે અહીં નવીન ઓરડા બનાવવામાં આવે અહીંના સ્થાનિકો માગણી કરી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી. ઇનરેકા સંસ્થામાં 41મો વાર્ષિક મહોત્સવ ઉજવાયો હતો, જેમાં રાજ્યના આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર ઉપરાંત સાંસદ મનસુખ વસાવા ઉપસ્થિત રહ્યા. આ તરફ કુબેર ડિંડોરે નામ લીધા વિના જ કટાક્ષ કર્યો. તેમણે કહ્યું, કોંગ્રેસના શાસનમાં ભણ્યા એટલે પાછળ છો, હાલના ભાજપના શાસનમાં ભણે છે એટલે આગળ વધી રહ્યા છો એવું પણ કહ્યું. એટલું જ નહીં, હાથમાં કલમ અને ગળામાં ટેથોસ્કોપ વાળું નવું ગીત લાવો એવું પણ તેમણે કહ્યું. આ તરફ મનસુખ વસાવાએ પણ અલગ ભીલ પ્રદેશની માંગ પર કહ્યું કે જે લોકો માંગ કરે છે એ ખોટી માંગ છે. વડોદરાના હરણી લેક ઝોન દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂરું થયું. જો કે ન્યૂ સનરાઈઝ સ્કૂલના સંચાલકોએ શાળા ચાલુ રાખતા હોબાળો થયો. શાળા સંચાલકોએ શાળા બંધ રાખી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાને બદલે શાળા ચાલુ રાખી હતી. શાળાના ગેટ બહાર પોસ્ટર લગાવી શ્રદ્ધાંજલિનો દોડ કરતા વાલીઓ અકળાયા હતા. વાલીઓએ શ્રદ્ધાંજલિનું બેનર ઉતારી લીધું. અકળાયેલા વાલીઓએ બેનર ફાડી પોતાનો રોષ વ્યક્ત કર્યો. નેતા દીપિકા પટેલ આપઘાત કેસમાં હવે તપાસ ચાલી રહી છે. દીપિકાનો મોબાઈલ FSLમાં મોકલ્યો હતો. FSL અને મોબાઈલ ડેટા રિપોર્ટ હવે સામે આવી ગયા છે. તમામ રિપોર્ટ પોલીસને સોંપી દેવાયા છે. મોબાઈલમાંથી દીપિકા અને ચિરાગના હજારો ફોટા મળ્યા છે. ચિરાગનું નિવેદન અને મોબાઈલ ડેટા વિરોધાભાસ છે. આપઘાત પછી ચિરાગે પોલીસ સમક્ષ કહ્યું હતું કે દીપિકા મારી બહેન હતી, મને રાખડી પણ બાંધતી હતી. અલથાણ પોલીસે રિપોર્ટના આધારે હવે આગળની તપાસ શરૂ કરી છે. વડોદરામાં નર્સ સાથે દુષ્કર્મ કેસમાં તપાસ ચાલી રહી છે, જેમાં આરોપી અશરફ ચાવડાની ધરપકડ કરાઈ છે અને ત્યારબાદ હવે પુરાવા એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે. હોસ્પિટલ તંત્રની પણ અહીંયા ઘોર બેદરકારી છતી થઈ. હોસ્પિટલમાં લાગેલા CCTV 3 મહિનાથી બંધ હાલતમાં છે. ગંભીર ગુનામાં પુરાવા તરીકે કોઈ ફૂટેજ નથી મળ્યા. હોસ્પિટલના કેમેરા બંધ છે, છતાંય સંચાલક ડોક્ટર સામે કોઈ જ કાર્યવાહી નહીં. પીડિતાએ પોલીસને આપવીતી જણાવી. દુષ્કર્મના વિધર્મી આરોપીની નફટાઈ સામે આવી. તેણે કહ્યું, મેં અગાઉ પણ ઘણી યુવતીઓ સાથે આવું કર્યું. અશરફે અન્ય કેટલી યુવતીઓની જિંદગી બગાડી તેની પણ તપાસ જરૂરી છે.
નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી. ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલની ધરપકડ અંગે મોટો ખુલાસો થયો છે. પત્નીની સારવાર માટે કાર્તિક દુબઈથી પરત આવ્યો છે. કાર્તિક તેની પત્ની સાથે દુબઈથી પરત આવ્યો હતો. પત્નીની બીમારીની સારવાર માટે અમદાવાદ આવ્યો. કાર્તિક પટેલને આજે ધરપકડ કરી લેવામાં આવશે. એલઓસીના નિયમ પ્રમાણે કસ્ટડીના 8 કલાક પછી ધરપકડ કરી શકાતી હોય છે. આવતીકાલે કાર્તિક પટેલને કોર્ટમાં પણ રજૂ કરવામાં આવશે. હાલમાં કાર્તિક પાસેથી નવો મોબાઈલ પણ મળ્યો છે. કાર્તિકનો જૂનો મોબાઈલ ક્યાં છે તેની તપાસ કરવામાં આવી રહી છે. ખ્યાતિકાંડમાં કાર્તિક પટેલનો મોટો રોલ હોવાની વાત સામે આવી છે. ત્યારે ખ્યાતિકાંડમાં 3 લોકોનો મુખ્ય રોલ હતો. કાવતરું રચી હોસ્પિટલમાં નુકસાન બતાવ્યું હતું. આરોપીઓએ પગાર વધારી હોસ્પિટલને નુકસાન બતાવ્યું. ફ્રી કેમ્પ યોજવા કોઈ મંજૂરી નહોતા લેતા. કાર્તિકના જમીન કૌભાંડ અંગે ઈડીની તપાસ પણ હજુ ચાલી રહી છે. બેનામી સંપત્તિ અંગે ઈડી જે છે એ તેની સંપત્તિ પણ કબજે કરી રહી છે. હોસ્પિટલ શરૂ કરવા નકલી પેઢીની મદદ લેવામાં આવી. ક્રાઇમ બ્રાન્ચ કાર્તિક સામે વધુ કેટલીક ફરિયાદ પણ કરી શકે છે. હોસ્પિટલના પૂર્વ કર્મી, દર્દીના સગા અને ફાઇનાન્સ સાથે સંકળાયેલા લોકોના નિવેદનો પણ લેવાયા છે. કુલ 36 લોકોના 164 મુજબ નિવેદન લેવાયા છે. અગાઉ થયેલા દર્દીના મોતમાં પણ આરોપીએ રૂપિયા ચૂકવી સમાધાન કર્યા. તો વિદેશમાં તે કેવી રીતે ભાગ્યો, કોણે તેની મદદ કરી હતી, આ તમામ બાબતો હવે પૂછપરછમાં સામે આવશે. આરોગ્ય વિભાગમાં તે કોની સાથે ટચમાં હતો, અગાઉ ફરિયાદમાં કોના ઇશારે કાર્યવાહી નહોતી થઈ, આ બધી જ વાતો હવે કાર્તિકની પૂછપરછમાં સામે આવશે. ખ્યાતિકાંડનો આ માસ્ટરમાઇન્ડ કહેવાય છે કાર્તિક પટેલ, અને તેની પૂછપરછ હવે શરૂ થઈ ગઈ છે અને ખુલશે હવે ઘણા બધા રાઝ. 21 પૂર્વ ડોક્ટરના કાર્તિક વિરુદ્ધ કાર્યવાહી છે. વિદેશમાં તે કેવી રીતે ભાગી ગયો, કારણ કે જ્યારે આ બનાવ બન્યો એના તરત જ તે વિદેશમાં જતો રહ્યો હતો. પહેલા ઓસ્ટ્રેલિયાની વાત આવી હતી સામે, ત્યારબાદ તે બીજા કોઈ દેશમાં પણ જતો રહ્યો હતો. જોકે હવે તેની પત્નીની બીમારીના કારણે તે અમદાવાદ આવ્યો છે ને તપાસ ટીમે તેને દબોચી લીધો છે. હવે તેની કસ્ટડી પણ લેવામાં આવશે, ત્યારબાદ તેને ધરપકડ પણ બતાવાશે.